અરવલ્લીના મોડાસામાં આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ રથયાત્રા બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન કરીને શહેરના વિવિધ સ્થળો પર થઈને નિજ મંદિર પરત ફરશે। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે। તેને લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભગવાનના રથની સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તેમજ આ ખાસ પ્રસંગે વિવિધ પ્રકારની ઝાંખીઓ, ભજન મંડળીઓ, ડીજે, ઢોલીઓ, ઘોડેસવાર અને ખાસ જાદુગર શો મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે। ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા મોડાસાની ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં ભાગ લેવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે। રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજરોજ 42મી રથયાત્રા નિમિત્તે રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે। 42મી રથયાત્રા છે। અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે। લોકોના પૈસાથી લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ 1 મહિનાથી ચાલુ છે, પૈસા ભેગા કરવાનું છે। જય જગન્નાથ। 42મી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે, ત્યારે હવે રથયાત્રા ઉત્સવ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે। છેલ્લા 45 દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે। ગામજનોનો, દુકાનો, વેપારીઓ, દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં। અને આ રથયાત્રા બાલકનાથજી મંદિરથી લઈ ગોકુળનાથજી મંદિર, સોનીવાડા, ગાંધીવાડા, સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે, મોડાસા 4 રસ્તા, ઉમિયા માતાના મંદિર થઈ જાયકાથી 4 રસ્તા, પછી નવા બસ સ્ટેશન તરફ, નવા બસ સ્ટેશનથી રાધાબેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે। આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે। આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની 15 ટીમો આવશે જે આ રથયાત્રાને શોભાવશે।